અમદાવાદમાં પીઆઈ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ, જેમાં 19 વર્ષીય યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાઈ છે। લિફ્ટમાં પીઆઈ બરકત અલી ચાવડાએ તેની છેડતી કરી હતી। યુવતી સાથે શારીરિક અડપલા કરતા તેણે ફરિયાદ નોંધાઈ છે। વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી। તો 19 વર્ષીય યુવતી સાથે પીઆઈ ચાવડાએ છેડતી કરી છે લિફ્ટની અંદર તેવી ફરિયાદ દાખલ થઈ છે। બરકત અલી ચાવડા જે પીઆઈ છે તેમની સામે છેડતીની ફરિયાદ 19 વર્ષીય યુવતીએ નોંધાઈ છે। જિગ્નેશ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ફરિયાદમાં કઈ બાબતનો ઉલ્લેખ છે? આખરે આ યુવતી શું પહેલાથી જ આ પીઆઈને ઓળખતી હતી? કઈ રીતે બંને સંપર્કમાં આવ્યા હતા? શું અપડેટ સામે આવી આ અંગે? પ્રીતિ, જે બનાવ છે તે 19 તારીખના રાતના 10 વાગ્યાના અરસાનો છે કે જે પીઆઈ બરકત અલી ચાવડા કે જેઓ ગાંધીનગર કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવે છે, તેમણે 19 વર્ષીય જે યુવતી છે તેને લિફ્ટમાં તેની સાથે છેડતી કરી હતી। જ્યારે બંને લિફ્ટમાં એક સાથે મુસાફરી કરી રહ્યા હતા તે સમયે લિફ્ટમાં પીઆઈએ તેની સાથે ગેરવર્તણૂક કર્યું, તેની સાથે શારીરિક અડપલા કર્યા અને જે બાદ યુવતીએ ગઈકાલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। 19 તારીખમાં બનેલા બનાવ અનુસંધાને યુવતીએ પોતાના પરિવારજનોને જાણ કરી હતી અને ત્યારબાદ ગઈકાલે રાત્રે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી। તે જ સમયથી બરકત અલી ચાવડા કે જે ગાંધીનગરમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે તેઓ પોતાનો ફોન બંધ કરી અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અત્યારે પીઆઈ છે તે છેડતીના ગુનામાં ફરાર છે અને વેજલપુર પોલીસ તેની તપાસ કરી રહી છે। મહત્વનું છે કે જે ભોગ બનનાર યુવતી અને પીઆઈ છે તે નજીકમાં જ રહેતા હતા, એકબીજાના પરિચયમાં હોવાની પણ વાત છે, પરંતુ જે બનાવ બન્યો તે કયા સંજોગોમાં બન્યો તે જાણવા માટે પોલીસે ફ્લેટના સીસીટીવી ફૂટેજ સહિતના જે રેકોર્ડ છે તે માંગ્યા છે અને તે સામે આવ્યા બાદ આ આખા કેસની નવી હકીકત છે તે સામે આવી શકે છે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।